ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગના નાયબ નિયામકનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરાના 13 બાળ દર્દીઓ મળી આવ્યા છે। ગોધરા સિવિલ ખાતે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા। 13 પૈકી 2 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે। એક બાળ દર્દીનું પણ શંકાસ્પદ ચાંદીપુરાથી મોત નીપજ્યું છે। 2 બાળ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી। 6 બાળ દર્દીઓના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। કુલ 25 ગામોમાં સર્વેલન્સ કરી દવા છંટકાવની કામગીરી કરાઈ છે। સર્વેલન્સમાં 450થી વધુ સેન્ટ ફ્લાય માખીઓ પકડવામાં આવી છે। ચાંદીપુરા વાયરલ ઇન્સેફેલાઇટિસના પંચમહાલ જિલ્લામાં ટોટલ 13 કેસ રિપોર્ટ થયા છે, જેમાંથી 2 પોઝિટિવ છે અને 6નો રિઝલ્ટ પેન્ડિંગ છે અને 2 કેસીસ સાજા થઈને આપણે એ ઘરે એમને મોકલાવવામાં આવ્યા છે અને અત્યારે જે 6 કેસીસ જેનો રિઝલ્ટ પેન્ડિંગ છે એને માટેથી પણ સૂચનાઓ આપવામાં આવી છે। ટોટલી એક થાય અને તમામ 24 ગામો જો ભૂતકાળમાં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસીસ મળ્યા હતા એ જગ્યાએ સર્વેલન્સ સ્ટેનન કામગીરી, ડસ્ટિંગની કામગીરી, સ્પ્રિંગની કામગીરી, બીજી બધી કામગીરી અહીંયા ચાલુ છે। અહીંયા આ રોગ એક સેન્ડ ફ્લાય મારફતે થાય છે અને સેન્ડ ફ્લાય પણ રિકવર થયા છે જે પોઝિટિવ નીકળ્યા છે અને એને માટે બી એન્ટી ઇન્સેક્ટિસાઇડ એક્ટિવિટી ઓલરેડી અહીંયા ચાલુ છે।